છાપડી ગામે લીલાપીર દાદાના ઉર્સ પ્રસંગે ઉનાના પીર બાપુ ખાસ હાજરી આપી। પ્રાપ્ત થતી વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના છાપડી ગામે તારીખ 11/1/2025ને શનિવારના રોજ લીલાપીર દાદાનો ઉર્સ શાનો શૌકતથી મનાવવામાં આવ્યો હતો, જેમાં સાંજે 4:30 સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે છાપડી ગામ અને આજુબાજુના બહાર ગામમાંથી મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ આ ઉર્સની અંદર ઉનાના મશહૂર અને મારૂફ અને જેમના મુરીદો પૂરી દુનિયાની અંદર છે તેવા પીરે તરીકત મોસીને મિલત હજરત મોહમ્મદ હાસમી મિયાં કાદરી ઉર્ફ પીર બાપુ ખાસ હાજર રહ્યા હતા અને પોતાની નુરાની જબાનની અંદર ખાસ યુવાઓને અને મુસ્લિમ સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો કે નશાઓથી દૂર રહો અને ઇસ્લામના 5 અડકાની પાબંદી કરો। અને આ પ્રસંગે ડુંગરના સૈયદ નજીર બાપુ ઉમરાહ અને બગદાદના સફરેથી પરત આવેલ તે બદલ સમસ્ત સંધી મુસ્લિમ સમાજ છાપડી દ્વારા સૈયદ પીર બાપુના હાથે મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ પીર બાપુના મુરીદોનો જમાવડો થઈ ગયો હતો અને લોકો પીર બાપુ ફૈઝ લીધો હતો। અને ખાસ આ ઉર્સના પ્રસંગ ઉપર સાદાતે કિરામની અંદર સૈયદ નઝીર બાપુ કાદરી ડુંગરવાડા તથા અન્ય સૈયદ સાદાતો, મસ્જિદના ઇમામો તથા સંધી સમાજના નામાંકિત આગેવાનો, સંધી સમાજના પ્રમુખો, વડીલો, અન્ય ગામના મહેમાનોએ ખાસ હાજરી આપી હતી। આ તકરીર બાદ મરહૂમ મનુભાઈ ઉમરભાઈ ગાહા પરિવાર દ્વારા સમસ્ત ગામ છાપડી તથા આવેલ મહેમાનો માટેની નિયાઝની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આવેલ તમામ મહેમાનોનું અને સૈયદ સાદાતોનું મરહૂમ મનુભાઈ ઉમરભાઈ ગાહા, જનાબ શેરુભાઈ ઉમરભાઈ ગાહાએ આવેલ મહેમાનો આભાર વ્યક્ત કરેલ હતો। સંધી જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે ઇબ્રાહીમ ગાહા। લાવો ને હોય તો કેમેરો દેખાય નહીં પોસ્ટર એમ લાગ્યો લાइट कर रहे हैं चालू बोली फ्लैश लाइट
गौसे पाक का दामन, गरीब नवाज का दामन, पीर बापू का दामन, नजीर बापू का दामन, मोहसिने में भाई बधाई मेहमानों बधा भी आओ मेहमानों बधा स्टेज पर बधा આવી જાઓ અને બાપુને જગ્યા को आराम थी बधाए बापू ने शांति से बधाए मुसाफा करो कि हमारे सरकार लीलापीर बापू की मज़ार मुक़द्दस में जो हर साल की तरह इस साल भी बेहतरीन प्रोग्राम हमारे सुन्नी मुस्लिम जमात छापरी के लोगों ने अच्छी अंदाज से प्रोग्राम सजाया। सुभान अल्लाह। अब मैं तिलावत कुरान सुनाने के लिए ए बादे सबा ले चल हमको मरकर के जीना देखेंगे। ए बादे सबा ले चल हमको मरकर के जीना देखेंगे। जिब्रील जहाँ के खादिम है हम भी वो मदीना देखेंगे। जिब्रील जहाँ के खादिम है हम भी वो मदीना देखेंगे। अजमेर गए कलियर भी गए सब वलियों के रोजे। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે છાપરી મુકામે લીલાપીર બાપુનો ઉર્સ મનાવવામાં આવ્યો। ઉમરભાઈ ગાહા મરહુમ ઉમરભાઈ ગાહા પરિવાર તરફથી ઇબ્રાહીમભાઈ શેરુભાઈ ખૂબ જ આ ઉર્સ માટે મહેનત કરે છે અને 5 વર્ષથી મોટામાં મોટી તાદાદમાં સંખ્યાને અહીં પર જમા કરી અને લીલાપીર બાપુનો ઉર્સ મનાવવામાં આવે છે। તો આ ઉર્સના મોકા પર બધાને મારો એટલો પેગામ આપવામાં હું માંગુ છું કે અલ્લાહવાળાની જિંદગીના મુતાબિક અમે પણ ચાલવું જોઈએ। અમે અલ્લાહવાળાના ઉર્સમાં જઈએ, એમની બારગામાં ફૂલ ચડાવીએ, ચાદર પેશ કરીએ, નજરો ન્યાજ પેશ કરીએ, પણ અલ્લાહવાળાની જિંદગી પરથી અમે શીખતા નથી। અમારે શીખવું જોઈએ કે અલ્લાહવાળા કેમ બન્યા। અલ્લાહવાળા ત્યારે બને છે જ્યારે અલ્લાહના ફરમાન પર અમલ કરે અને રસૂલ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની સુન્નતો પર ચાલે અને જે અલ્લાહ તાલાએ અમારી ઉપર ફરજ નમાઝ, રોજા, હજ, ઝકાતના મુકરર કર્યા છે તેના પર મુસલમાન અમલ કરે તો અલ્લાહવાળા પણ ખુશ થાય છે। અને જે ચીજની ઇસ્લામમાં સખત મુજમ્મત બુરાઈ કરવામાં આવી છે, ખાસ કરીને નશા બાબતમાં, શરાબનો નશો છે, ચરસ છે, ગાંજો છે, ભાંગ છે, અફીણ છે, જે કંઈ બી નશાકારક વસ્તુ છે ઇસ્લામમાં હરામ છે, તો તેનાથી મુસલમાનોએ ખાસ તौर પર બચવું જોઈએ એવું મારો નવજવાનોને પેગામ છે। અને જે હરામ નથી પણ મકરૂ છે તેવી સિગરેટ છે, ગુટકા છે, એનાથી પણ આજે નવજવાન નસલ બરબાદ થઈ રહી છે અને ઘણી બીમારીમાં, કેન્સર જેવી બીમારીમાં સપડાય છે અને તેનાથી બહુ આર્થિક નુકસાન બી થાય છે અને શારીરિક નુકસાન બી થાય છે। તેનાથી નવજવાનોને બચવું જોઈએ અને મોબાઈલનો અમારા છોકરાઓને ઓછામાં ઓછો યુઝ કરે મોબાઈલ અને ભણવામાં, એજ્યુકેશનમાં ધ્યાન આપે, એવી રીતે મા બાપ છોકરાઓ પર તવજ્જો આપે એવી મારી આ ઉર્સના મોકા પર બધાને મુસલમાનોને હું અપીલ કરું છું। અસ્સલામુ અલૈકુમ।